વિદ્યાર્થી મિત્રો, મિલિંદ ખમાર વિજયનગર હાયર સેકન્ડરી સ્કૂલ વિજ્ઞાન પ્રવાહ નારણપુરા અમદાવાદ ભૌતિક વિજ્ઞાનના પ્રાયોગિક કાર્યની જવાબદારી હું સંભાળું છું. આ પહેલાં આપણે ભૌતિક વિજ્ઞાનના 12 પ્રયોગ સરસ રીતે સમજી લીધા હશે. જ્યાં જ્યાં જરૂર પડાય ત્યાં સુધારા વધારા કરી અને એ આપણે રેકોર્ડ બુકમાં ઉતારી લીધા હશે, જેથી જ્યારે પણ આપણે શાળાએ આવવાનું થાય ત્યારે એ રેકોર્ડ બુકમાંથી પ્રેક્ટિકલ કરી અને ખૂબ ઝડપથી આપણે જર્નલમાં પૂરા કરી શકીએ. તો હવે ઓપ્ટિક્સ એટલે કાચના જે પ્રયોગો છે આપણા લેન્સના, એ પછી 2 પ્રયોગ છે આપણા વક્રીભવનાંકના અને વક્રીભવનના. તો એ સમજીએ. આજે આપણો પ્રેક્ટિકલ નંબર ધોરણ 12 પ્રેક્ટિકલ નંબર 13 એ સમજી લઈએ. હેતુ: આપેલા કાચના પ્રિઝમ માટે આપાત કોણ I અને વિચલન કોણ ડેલ્ટા નો આલેખ પરથી લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા M શોધો. અહીંયા આપણે આલેખ પરથી શોધવાનું છે. જૂની બુકમાં આપણને આપાત કોણ અને વિચલન કોણ અને એનું સૂત્ર બરાબર છે, એની ઉપરથી પણ લઘુત્તમ વિચલન કોણ આપણને શોધાવડાવે છે. પણ અત્યારે આપણી જે જર્નલમાં કીધું છે પ્રમાણે આલેખ પરથી લઘુત્તમ વિચલન કોણ આપણે લેતા શોધવું છે. પછી જોઈએ આગળ સાધનો: ડ્રોઈંગ બોર્ડ, ડ્રોઈંગ પેપર, આપણી પાસે જે સફેદ કલર ડ્રોઈંગ પેપર આવે છે તે, પ્રિઝમ, ટાંકણીઓ બરાબર છે. ટાંકણીઓ ના હોય તો આપણી પંચ પિન આવે છે એ પણ ચાલે, કોણ માપક, પેન્સિલ અને ફૂટપટ્ટી. હવે અવલોકનો જોઈએ. કોણ માપકનું લઘુત્તમ માપ. તો આપણી પાસે જે કોણ માપક હોય, આપણે આ જોયું છે, આવું આપણું કોણ માપક હોય બરાબર. તો અહીં 90, અહીં 0, પછી આવી રીતે હોય. તો આ લઘુત્તમ એટલે એક વિભાગનું મૂલ્ય. તો આ એક વિભાગનું મૂલ્ય કેટલું થાય? તો કે 1 ડિગ્રી બરાબર છે. કોણ માપકની મદદથી આપણે નાનામાં નાનું 1 ડિગ્રીનું માપ આપણે શોધી શકીએ છીએ બરાબર છે. બીજું અવલોકન જોઈએ. પ્રિઝમ કોણ 1. તો આપણી પાસે જે પ્રિઝમ છે ABC સમબાજુ ત્રિકોણ છે, અને સમબાજુ ત્રિકોણ હોય તો એના 3 ખૂણા A, AB અને C સરખા જ થાય, અને એટલે પ્રિઝમ કોણ A બરાબર આપણે લઈશું 60 ડિગ્રી. આ બંને અવલોકનો લખ્યા પછી અવલોકન કોઠા ઉપર જઈએ. અવલોકન કોઠામાં આપ્યું છે અનુક્રમ નંબર. આપણે 5 રીડિંગ લેવાના છે. એટલા માટે 5 રીડિંગ લેવાના છે કે પહેલા આલેખ છે એ ઘટતો એક લઘુત્તમ થઈ અને પાછો ઓફ થશે. એ આલેખમાં આપણે જોઈશું બરાબર. એટલે આપણે વધુમાં વધુ 5થી ઓછામાં ઓછા 5 અને વધુ એનાથી જેટલા લઈ શકાય એટલા લેવાના, પણ ઓછામાં ઓછા 5 રીડિંગ આપણે લેવાના છે. આપાત કોણ I બરાબર છે, એ I એ ડિગ્રીમાં આવશે. વિચલન કોણ એ પણ આપણે શેમાં મેળવીશું? ડિગ્રીમાં મેળવીશું. તો અવલોકન કોઠો સમજ્યા પછી આપણે આકૃતિ ઉપર જઈએ. ખૂબ અગત્યનું કામ આપણું આકૃતિનું છે. જો આ આકૃતિમાં આપણી સમજણ હશે તો જ આ પ્રેક્ટિકલમાં આપણને રીડિંગ સરળતાથી મળશે. આ પ્રેક્ટિકલ આપણે થિયરીમાં ધોરણ 10માં શીખી ગયા છીએ. આપાત કોણ, વિચલન કોણ, લઘુત્તમ પર્યાવર્તન કોણ, વક્રીભવન કોણ એ બધું સમજ્યા છે બરાબર છે. તો અહીં આગળ જે આકૃતિ છે એ સમજી લઈએ. એ પહેલાં આપણે કેવી રીતે પ્રિઝમ લઈશું. તો આપણું જે ડ્રોઈંગ બોર્ડ છે એની ઉપર આવો ડ્રોઈંગ પેપર ફિક્સ કરી દઈએ. એની ઉપર પ્રિઝમ મૂકીને આપણે આવી રીતે આંકી લેવાનું છે. આ આપણો પ્રિઝમ છે, એ આંકી લીધો. A, B, C. આપણે કેટલા રીડિંગ લેવાના છે? 5 રીડિંગ લેવાના છે. તો 5 આવી રીતે 5 વખત, એક વખત અહીં આગળ, એક વખત અહીં આગળ, વચ્ચે આવી રીતે 5 વખત
આપણે આ પ્રિઝમને આંકી લીધો છે પેન્સિલની મદદથી. પ્રિઝમ મૂકી અને આમાં પારી, બરાબર છે, એ બી સપાટી બીસી પર જોડી અને કરી શકીશું. હવે શું કરીશું? તો સૌથી પહેલાં આ જે એક બી સપાટી છે અહીં આગળ કોણ માપક મૂકી અને આવો આપણે આ લંબ બનાવવાનો છે. જે લંબને આપણે M1 N નામ આપ્યું છે, બરાબર છે. એ બી સપાટી ઉપર આપણે આમ કોણ માપક મૂકી, આમ આવી રીતે આમ કોણ માપક મૂકી અને 90નો ખૂણો બનાવીએ તો એ થશે M1 N. હવે આપણે લેવો છે આપાત કોણ 35. તો આપાત કોણ એટલે શું, કેવી રીતે લઈશું? બરાબર છે. તો આપાત કોણની વ્યાખ્યા એવું કહે છે કે સપાટીને દોરેલો લંબ અને આપાત કિરણ, બરાબર છે. આપણે શું કરીશું? આ લંબ છે એની સાથે કોઈ એક કિરણ આપાત કરીશું. તો સપાટીને દોરેલો લંબ અને કોઈ દોરેલા આપાત કિરણ વચ્ચેના ખૂણાને આપણે આપાત કોણ I કહીએ છીએ. એટલે હું શું કરીશ? આ જે લંબ મેં દોર્યો છે ત્યાં આગળ હું અહીંયા કોણ માપક મૂકી અને 35નો ખૂણો આવી રીતે બનાવીશ. તો આ જે ખૂણો બન્યો એ મારો આપાત કોણ I થશે. બરાબર? ક્લિયર? કે સપાટીને દોરેલો લંબ આવ્યો એ, બરાબર છે, એ બી એ છે આપણી જે સપાટી છે એને દોરેલો લંબ અને આપાત કિરણ વચ્ચેના ખૂણાને આપાત કોણ I કહેવામાં આવે છે. આપણે આપાત કોણ લઈ લીધો. હવે શું કરીશું? તો આ આપાત કોણ છે, બરાબર છે, એમાં જે P અને Q કિરણ છે આપણું આ રીતે બતાવીશું એરોથી. આ PQ કિરણ છે એ આપાત કિરણ થશે. તો આ આપાત કિરણ ઉપર બે ટાંકણીઓ P1 અને P2 હું ગમે ત્યાં ખોસીશ, બરાબર છે. આ આપાત કિરણ છે, આ આપાત કિરણ છે એની ઉપર ટાંકણીઓ આ 1 અને 2 આવી રીતે P1 અને P2 આમ પિન ઉપર કરી દઈશ, બરાબર છે. તો આ ટાંકણીઓ P1 P2 1 અને 2 આપણે ખોશું. હવે શું કરવાનું થશે? તો હવે આપણી જે સપાટી છે AC, બરાબર છે, આપણે આ બાજુથી આ બાજુ જવાનું છે અને આ AC સપાટી દેખાય છે આપણને, બરાબર છે, ત્યાંથી પ્રિઝમમાં જોવાનું છે. આ સપાટીથી પ્રિઝમમાં જોવાનું. અહીં આપણે આકૃતિ બતાવ્યું છે કે આ આપણી AB સપાટી છે એની જગ્યાએ AC સપાટીથી જોવાનું અને અહીંથી મારી આંખ રાખી આવી રીતે, બરાબર, હું જોઈશ તો આ બે ટાંકણીઓ છે એનું પ્રતિબિંબ મને અહીં દેખાશે, બરાબર છે. કઈ સપાટી? AC સપાટી ઉપર જે બે ટાંકણીઓ મેં P1 ને P2 ખોસી હશે એનું પ્રતિબિંબ અહીં દેખાશે. હવે શું કરીશ? એક આંખ બંધ કરી અને બે ટાંકણી બીજી લેવાની છે P3 અને P4. બે ટાંકણીઓ P3 અને P4 અહીં આગળ હું ખોસી દઈશ. બે ટાંકણીઓ P3 અને P4 ખોસી દઈશ, બરાબર છે. શું થશે કે આ જે બંનેના પ્રતિબિંબ અહીં મળશે તો એ બંનેના પ્રતિબિંબ અને આ ટાંકણીઓ બે એવી રીતે ખોસીશ કે ચારેય ટાંકણીઓ મને એક લાઈનમાં દેખાય. બહુ જ અગત્યનો પોઈન્ટ છે આ. એટલું સહેલું નથી જોવાનું, બરાબર છે. એક આંખ બંધ કરી અને આ બે ટાંકણીઓ તેના પ્રતિબિંબ અને આ બે ટાંકણીઓ ચારે એક જ લાઈનમાં દેખાય એ રીતે મારે ગોઠવવાના છે. હવે આટલું કર્યા પછી આ બે ટાંકણીઓ એના પ્રતિબિંબ અહીં આગળ પોઈન્ટ પડી જશે. આ બે ટાંકણીઓ ઉપાડી લઈ અને આ જે છે R અને S, આ જે S છે એને હું જોડી દઈશ, બરાબર છે. R અને S એને હું જોડી દઈશ. તો હવે સમજીએ કે PQ મારું કયું કિરણ થયું? આપાત કિરણ થયું, બરાબર છે. હવે આ કયું માધ્યમ હતું? અહીં આગળ હવાનું માધ્યમ હતું. આ કયું માધ્યમ થઈ ગયું? કાચનું માધ્યમ થયું. તો હવા અને કાચ આ બંને માધ્યમ અલગ છે, બરાબર છે. તો અલગ માધ્યમ થયા એટલે આપણી વક્રીભવન થશે. વક્રીભવનની વ્યાખ્યા શું કહે છે? પ્રકાશનું ત્રાંસું કિરણ એક પારદર્શક માધ્યમ એટલે હવા, બીજું પારદર્શક માધ્યમ એટલે કાચ, બરાબર છે. પ્રકાશનું ત્રાંસું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે એની ગતિની દિશા જો PQ કિરણ છે આમ જશે, પણ એમ જતું નથી, આમ વળી જાય. જો આ દેખાય છે, આ
તો આ QR એ વક્રીભવન પામ્યું એટલે એને વક્રીભૂત કિરણ આપણે કહીશું. બરોબર છે? ક્લિયર? પ્રકાશનું ત્રાંસું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય એટલે એની જે ગતિની દિશા આમ સીધી થવી જોઈતી હતી PT એ નહીં થાય, માધ્યમ બદલાઈ ગયું એટલે સહેજ વાંકું વળ્યું અને એ જે ઘટનાને છે એને વક્રીભવન કહેવાય. QR આપણું વક્રીભૂત કિરણ થશે અને ફરી પાછું કયું માધ્યમ હતું? કાચ. ત્યાંથી ક્યાં આવ્યું પાછું? હવાના માધ્યમમાં આવી ગયું. અહીંયા આગળ જો આ કિરણ અહીંથી પાછું બહાર નીકળ્યું તો એક માધ્યમમાંથી ફરી પાછા બીજા માધ્યમમાં ગયું એટલે ફરી પાછું વાંકું વળ્યું અને એ જે કિરણ છે RS એને નિર્ગમન કિરણ કહેવાય. બરાબર? ક્લિયર? આ PQ આઘાત કિરણ, QR વક્રીભૂત કિરણ અને RS એ નિર્ગમન પામતું કિરણ છે. બરાબર છે? તો એ નિર્ગમન કિરણ કહીએ છીએ. I આપણો આઘાત કોણ આવ્યો એ? બરાબર છે? આ Q વાળો આ વક્રીભવન કોણ પામ્યો એટલે વક્રીભવન કોણ અને આ જે ખૂણો થયો સપાટીને દોરેલો લંબ અને વક્રીભવન નિર્ગમન પામેલું કિરણ તો એ છે E એ નિર્ગમન કોણ થશે. આટલું ક્લિયર? આપાત કોણ, વક્રીભૂત કોણ, નિર્ગમન કોણ, આપાત કિરણ, વક્રીભૂત કિરણ, નિર્ગમન કિરણ આપણી જનરલમાં અથવા તો રેકોર્ડ બુકમાં છે આ દોરવાની છે. આપણને જનરલમાં દોરેલી આપી નથી. જૂની ચોપડીમાં બહુ સરસ રીતે સમજાયેલી છે, નવી ચોપડીમાં કોઈ કારણસર કાઢી નાખી છે. તો આટલું ક્લિયર કર્યા પછી આપણે રીડિંગ લેવાના થશે. આટલી સમજણ પડવી જોઈએ. બરાબર છે? ક્લિયર? આપાત કિરણ, વક્રીભૂત કોણ, નિર્ગમન કિરણ. હવે અગત્યનું આ જે M1 M જે છે બરાબર છે એ લંબને પહેલો મેં કેટલો ખૂણો દોર્યો અહીંયા આગળ? I બરાબર તો કે I બરાબર 35 ડિગ્રી એટલે અહીંથી આટલું 35 ડિગ્રી મેં દોર્યું. પહેલો આપાત કોણ કેટલો થયો? 35 થયો. બરાબર છે? હવે જે અહીં કાંકરી મેં ખોસી હતી ને આ બાજુ 35ના કિરણ માટે તો આ જે કિરણ છે એ આ નિર્ગમન કિરણ થઈ ગયું. બરાબર છે? નિર્ગમન કોણ થયો? આ નિર્ગમન કિરણ, આ નિર્ગમન કોણ. હવે અગત્યનું વિચલન કોણ એટલે શું? ક્યાંથી લાવીશું? તો આપાત કિરણ જે છે એને પાછળ લંબાઈ આ દેખાય ડોટેડ લાઈન એ અને વક્રીભૂત કોણ નિર્ગમન કિરણ એ બંનેને લંબાવતા એ બંને જ્યાં છેદાય એ આપણો વિચલન કોણ. જો આ O બતાવ્યો છે એ વિચલન કોણ અને એ વિચલન કોણ આપણે અહીંયા આગળ માપવાનું છે. બરાબર? ક્લિયર? આ વિચલન કોણ તમારે 35 માટે માપી અને લખવાનું છે. સપોઝ હું જોઈ લઉં કે ભાઈ કેટલું આવી શકે છે. આ 35 માટે મેં ગણ્યો તો એપ્રોક્સિમેટલી આ ખૂણો મારો 42નો આવ્યો તો મેં એ લખી કાઢ્યું વિચલન કોણ 42 ડિગ્રી. હવે આપાત કોણ જેમ વધશે એમ વિચલન કોણ ઘટશે. બરાબર છે? એટલે આ 35 જગ્યાએ હું કેટલો લઈશ તો અહીં આગળ બીજો કિરણ લઈ આમ દોરી અને આ ખૂણો 40નો કરીશ તો અહીં આગળ લગભગ 40ની આસપાસ આવે. હવે આ 45 માટે ફરી પાછો હું લઈશ તો એ ખૂણો આવ્યો મારો 38, 36, 36 પર 36. બરાબર છે? કેટલા માટે? 45 માટે મેં ફરી આ જ રીતે લીધું તો એ આવ્યો મારો 36 ડિગ્રીનું તો મેં એ લખી કાઢ્યો 36 ડિગ્રી. હવે અગત્યનું કામ 50 માટે લઈશ ત્યારે જ્યારે હું 50 માટે લઈશ ત્યારે આ જે છે લઘુત્તમ આવ્યા પછી પાછું અપ થશે એટલે આ ફરી પાછો 40 ડિગ્રીની આસપાસ આવ્યો. બરાબર છે? અને ફરી 55નો જ્યારે આપાત કોણ વધુ લઈશ ત્યારે આ છે એ મારો 42-43 ડિગ્રીની આસપાસ આવી. તો આ રીતે 5 રીડિંગ મેં કમ્પ્લીટ પૂરા કર્યા. બરાબર છે? આકૃતિ બહુ જ અગત્યની છે. આકૃતિ દોરવાની છે, આકૃતિ સમજવાની છે. જો આકૃતિની સમજણ નહીં હોય તો આપણને વિચલન કોણ શોધવામાં મુશ્કેલી પડે એવું છે. બરાબર છે? એટલે આ રીડિંગ લીધા પછી આકૃતિ સમજ્યા પછી હવે આપણે આલેખ ઉપર જઈએ કારણ કે આપણને પરીક્ષામાં આલેખથી જ પૂછ્યો છે. તો આલેખ ઉપર શું કરીશું આપણે ધ્યાનથી જોઈએ. તો હવે જો આલેખ મારો સેટ મેં બતાવ્યો છે અહીં જો કોનો આલેખ દોરવાનો છે તો y વર્સિસ x. તો y અક્ષ ઉપર શું લઈશું? વિચલન કોણ. x અક્ષ ઉપર શું લઈશું? તો આપાત કોણ.
હવે આપણા રીડિંગ બંને છે, આપાત કોણ અને વિચલન કોણ, બંનેના રીડિંગ આપણી પાસે છે. તો શું કરીશું? તો એનો આલેખ દોરીશું. તો કે ભાઈ આપાત કોણ 35, આઈ 35, તો આપણો આ 10, 20, 30 અને આ 35. તો આ 35 માટે મેં અહીં પહેલું ટપકું લીધું. વિચલન કોણ કેટલું? 42. તો ભાઈ 20, 30, 40, 42. તો બરાબર છે. તો અહીં મેં લીધું 42. આમ કરતાં કરતાં પહેલું રીડિંગ, બીજું રીડિંગ, ત્રીજું રીડિંગ જો નીચે આવે છે. આલેખાનો આમ થઈ આમ આવે છે. એટલે આપણા જો આ ઘટ્યું, આ વધ્યું, આ ઘટ્યું, આ બંને સરખા, આ વધ્યું, આ ઘટ્યું, ફરી પાછું અહીંથી વધે છે. એટલે શું કરીશું આપણે અહીંયા આગળ? તો આનો આલેખ દોર્યા પછી બરાબર લઘુત્તમ વિચલન કોણ, આપણે એમ કીધું છે કે લઘુત્તમ વિચલન એટલે શું? તો એની વ્યાખ્યા એમ કહે છે કે જે આપાત કોણ માટે વિચલન કોણનું મૂલ્ય લઘુત્તમ મળે એને લઘુત્તમ વિચલન કોણ કહેવામાં આવે છે. જો અહીં આ 45 આપાત કોણ છે એના માટે વિચલન કોણ કેટલો આવ્યો? 36. બરાબર છે. તો દેખાય 36માં. તો આ તમારે 36નું રીડિંગ છે એ આપણે અહીંયા આગળ આલેખની મદદથી બતાવવાનું છે. અને આ છે આપણો લઘુત્તમ વિચલન કોણ. એ આલેખ ઉપરથી અહીંયા આપણે લખવાનો છે કે ભાઈ એપ્રોક્સિમેટલી આપણે લખું છું 36 ડિગ્રી આપણને આલેખ મળ્યો છે. બરાબર છે. તો આ આલેખ ઉપરથી આપણે શોધ્યું. હવે પરીક્ષામાં કેટલી વખત આપણને એમ કહે છે ગણતરી ઉપરથી શોધો. આ વર્ષે નવી બુક છે એમાં આલેખની મદદથી કીધું છે, પણ પહેલાં આપણને ગણતરીથી શોધવાનું કીધું હતું. તો આપણું ગણતરીનું સૂત્ર શું છે? વક્રી ભવનાંક શોધવાનું છે. વક્રી ભવનાંક બરાબર sin a + Δm/2 sin a/2. એ એટલે રીઝલ્ટ કોણ આપણને 60 કીધો છે. લઘુત્તમ વિચલન આપણું 36 મળ્યું. a/2 એટલે 60/2, 60/2 એટલે 30, sin 30 એટલે 1/2. તો નીચે 1/2 આવી ગયા. અહીં a એટલે 60 + 30 96. બરાબર છે. તો 47 એટલે 48 નું 96. તો sin 48 ડિગ્રી. જો અહીંયા આગળ કેટલા લઈશું? 60 + 36, 96/2 એટલે 48. અને sin a/2 ની કિંમત આ નેચરલ સાઇનનું લોગ ટેબલની મદદથી જોઈ અને 2 વડે ગુણો તો એ આપણો વક્રી ભવનાંક થીટા 1.6 ની આસપાસ મળે છે. તો આ રીતે જૂની ચોપડી મુજબ આપણે વક્રી ભવનાંક પણ શોધીએ છીએ અને લઘુત્તમ વિચલન કોણ પણ શોધી શકીએ છીએ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ બંને પ્રયોગ છે આપણો આ આલેખથી મદદથી શોધી શકીશું અને આપણે ગણતરીની મદદથી પણ શોધી શકીશું. પણ આકૃતિ ખૂબ જરૂરી છે. એટલે આકૃતિ દોરી અને સમજવી ખૂબ જરૂરી છે. થેન્ક યુ.